हाय फ्रेंड्स, मारी जय खोड़ियार स्टूडियो चैनल में आपનું સ્વાગત છે। આજે આપણે સાંભળીએ એક ધાર્મિક કથા વાર્તા। આ કથા વાર્તા સાંભળવામાં ઘણી મજા આવશે, માટે ધ્યાનથી સાંભળજો। કથા પૂરેપૂરી શ્રવણ કરજો, કારણ કે અધૂરું જ્ઞાન ઘણીવાર વિનાશકારી સાબિત થઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ આપણે આજની કથા। શ્રાવણ માસમાં એક વખત શિવ અને પાર્વતી ગંગા કિનારેથી પસાર થઈ રહ્યા હતા। માતા પાર્વતીએ એક કંગાળ ડોસા ડોશી અને તેના નાના દીકરાને ભક્તો પાસે ભીખ માંગતા જોયા, અને આ જોઈને દેવી પાર્વતી માને આ ત્રણેય ગરીબ જીવાત્માઓ પર ખૂબ દયા આવી। તેથી તેણે ત્રણેયને વરદાન આપવા માટે પ્રભુને વિનંતી કરી। શિવજીએ કહ્યું કે દેવી, આ કર્મફળનું પરિણામ છે જે જીવાત્માએ ભોગવી લેવું પડે છે। તમે આપશો તો પણ તેના પાત્રતાને અભાવે તેને માગતા નહીં આવડે। પાર્વતીજીએ હઠ કરી। આથી દેવીને રાજી રાખવા શિવજીએ ત્રણેયને વરદાન આપવા કહ્યું। પ્રથમ ડોશીમાને કહ્યું કે માડી, તમે વરદાન માગો। થોડોક વિચાર કરીને ડોશીમાએ પોતાને નવયુવાન સુંદર સ્ત્રી બનાવી દેવાનું વરદાન માગ્યું। ભગવાને તથાસ્તુ કહેવાથી ડોશીમાં સુંદર સ્ત્રી બની ગયા। આથી ડોસાએ ક્રોધમાં વિચાર્યું કે આ તો સ્વાર્થી નીકળી। ઘડપણમાં પતિની સેવા કરવાને બદલે એને સંસારના સુખ ભોગવવાનો અભરખો જાગ્યો છે। તેથી શિવજી પાસે ડોસાએ તેમનું વરદાન માગવાનું કહેતા ડોસાએ માગ્યું કે સાલીને ભૂંડણી બનાવી દો। આ બધું જોઈને તેનો દીકરો ખૂબ રડવા લાગ્યો। તેમની પાસે એક છેલ્લું વરદાન હતું, તેથી ભગવાને તેમને વરદાન માગવાનું કહ્યું। શિવજીએ કહ્યું, બેટા રડ નહીં, તારું વરદાન તો હજુ બાકી છે, તું વરદાન માગી લે। ત્યારે છોકરાએ વરદાન માગ્યું કે મારી બા જેવા હતા એવા એમને બનાવી દો। અને ફરીવાર ભગવાન પ્રસન્ન થયા અને ત્રણેય લોકો જેવા હતા તેવા બની ગયા। સારું છે, અંતર્મુખી દયાળુ ઈશ્વર આપણી બધાની માગણી પૂરી નથી કરતો, નહીતર જે થોડુંક સુખ મળ્યું છે એ પણ ગુમાવવાનો વખત આવે। બચપણમાં અજ્ઞાની વ્યવસ્થામાં ધૂળ ખાતા બાળકને ઠપકો આપી ગુસ્સામાં મારપીટ કરતી માતા બાળકને દુશ્મન લાગે છે, પરંતુ મોટા થતાં એ જ બાળકને સત્ય સમજાય છે કે ધૂળ ખાવાથી પોતાની ઈચ્છાઓને પૂરી ન કરીને માએ પોતાના સ્વાસ્થ્ય પર બહુ મોટો ઉપકાર કર્યો હતો। ભક્ત અને ભગવાનનો સંબંધ પણ આવો જ છે, સંતાન અને જનની જેવો। ભક્તિના બદલામાં માગણી કરનાર ભક્તિ ખાસ સમજવાની જરૂર છે। ઈચ્છા પૂર્તિ ન થતાં ભક્ત નિરાશ કે નાસ્તિક ન બની જાય અને ભક્તિનો ત્યાગ ન કરી બેસે। માટે એણે શિવ પુરાણમાં જણાવ્યા મુજબ અંતઃકરણપૂર્વક શિવજીને પ્રાર્થના કરવી જોઈએ। જય શ્રી કૃષ્ણ।